Hello, dear children. How are you all? Fine? Okay. પરીક્ષાની તૈયારીઓ કરતા હશો. 1 થી 4 પેપર્સના સોલ્યુશન્સ પણ તમે જોયા હશે અને એમાંથી જે પાર્ટ બી છે એ પાર્ટ બીનો લાસ્ટ સેક્શન ડી કે જેની અંદર એસે રાઇટિંગ છે, ઈમેલ રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે અને એની ઉપર 17 નંબરના ક્વેશ્ચનની ઉપર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તો આ બધાની પ્રેક્ટિસ પણ તમે કરી જ હશે. ડ્રાફ્ટ સ્પીચ પણ તમે લખી જોઈ હશે અને તમને જે કી મોકલાવેલી છે એની અંદર પણ બધા આન્સર, સ્પીચ, ઈમેલ બધાના જ આન્સર્સ પેપર્સ એની PDF તમને મોકલાવેલી છે. તે તમે ચેક કરી લીધું હશે. ઘણા બાળકો ક્વેરી પણ સેન્ડ કરે જ છે, પણ હજી જે બાળકોને જે કંઈ પણ મૂંઝવણ છે એ તમે ક્વેરીના રૂપે તમે મોકલી શકો છો. આજે આપણે ક્વેશ્ચન પેપર નંબર 5 સોલ્વ કરી રહ્યા છે. So first of all, the necessity thing is read your practice paper and solve one by one question paper without looking the answers and solve all questions. If you have much time for writing, so please do practice for writing. Now see the question paper number 5. 1 થી 4 જે આપણે પેપર્સ જોયા એ બધા બોર્ડ્સના હતા. બરાબર. માર્ચ 2018નું હતું, જુલાઈ 2018નું હતું. ત્યાર પછી 19ના બંને હતા, માર્ચ અને જુલાઈ, અને 20નું પેપર હતું. તો આ આપણે પેપર જોયા છે. ત્યાર પછી આપણે આગળ સોલ્વ કરીએ. તો એની અંદર આગળ જઈએ. આની અંદર બાળકો એક ખાસ એક વસ્તુ માહિતી આપવાની છે કે તમને જ્યારે હું આન્સર કી PDF મોકલાવું છું તો એ પ્રિન્ટેડ છે, જેની અંદર એડિટ થઈ નહીં શકે. એટલા માટે આ વિડીયો જોવો જરૂરી છે. વિડીયો જોશો, સાંભળશો તો પાછળ જે આન્સર કી છે એની અંદર જે આન્સર્સમાં ચેન્જીસ કરવાના છે એ આપણે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આની સાથે જે હું આન્સર કી મોકલાવું છું એની અંદર MCQમાં થોડો ચેન્જ છે. 2 ક્વેશ્ચનની અંદર 24ની અંદર ડી આન્સર આપેલો છે પણ એકચ્યુઅલી સી આન્સર આવશે, અને 45 ક્વેશ્ચનની અંદર આન્સર MCQમાં એ ઓપ્શન જવાબ તરીકે આપેલો છે પણ આપણે એનો ડી કન્સિડર કરશું. એટલે જ્યારે આન્સર આવશે ત્યારે પણ હું કહેતી જઈશ, છતાં પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો અહીંયા તમારી પાસે સ્ક્રીન પર એક પેપર દેખાઈ રહ્યું છે. એની અંદર 1 by 1 ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા જઈએ. આની અંદર જે ક્રેક સિલેબસ થયેલો છે એના રિગાર્ડિંગ જ પેપર આખું આપેલું છે. એટલે એક પણ ક્વેશ્ચન્સ તમારે ડિલ્યુટ કરવાનો નથી. બધા જ ક્વેશ્ચન્સ તમારે એને ધ્યાનમાં રાખવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન: ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ સ્મોલ ઇન્સેક્ટ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન બીંગ્સ. સો આ લાઈન કયા ચેપ્ટરમાંથી છે? તો આન્સર આવશે ડી, એન્ટ્સ. નાવ સેકન્ડ ક્વેશ્ચન: વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. તો આ લાઈન કયા ટાઇટલમાંથી છે, કયા રીડમાંથી છે? તો સેકન્ડ ક્વેશ્ચનની અંદર આન્સર છે ડી, મેનેજ યોર સ્ટ્રેસ. નાવ ક્વેશ્ચન નંબર 3: ધ પોએટ વોઝ અ ડ્રીમર. ધ પોએટ વોઝ અ ડ્રીમર. તો આ કાવ્યની એક લાઈન છે અને એ કાવ્યનું ટાઇટલ છે શેપ પર શેપ. સો થર્ડની અંદર આન્સર છે ડી. ફોર્થ: માઉન્ટેન્સ આર કવર્ડ વિથ સ્નો. તો આ લાઈન પણ એક કાવ્યમાંથી પૂછાય છે, સનરાઈઝ ઓન ધી કાંચનજંગા. સો ફોર્થમાં બરોડા આન્સર આવશે. હવે આપણી પાસે ક્રેક સિલેબસ હોવાથી આપણી પાસે ચેપ્ટર્સ ઓછા થઈ ગયા છે, એટલે પોસિબલ છે કે ટાઇટલ ઓફ ધી રીડ માત્ર પ્રોઝ ચેપ્ટર્સમાંથી જ પૂછાતું, પણ હવે પોએમ્સમાંથી પણ પૂછાઈ શકે, એટલે એની કાળજી આપણે રાખીશું. નાવ ફોર્થની અંદર બી ઓપ્શન આવશે. ફિફ્થ: સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર. હવે જે આપણે આન્સર્સ લખવાના છે ટેક્સ્ટબુક રિલેટેડ જ છે. ક્વેશ્ચન નંબર 5: વોટ ડુ યુ મીન બાય વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. જ્યારે પૃથ્વી અને આકાશ ભેગા થાય છે એને તમે શું કહી શકો? તો એને ગુજરાતીમાં ક્ષિતિજ કહેવાય, અંગ્રેજીમાં ધી હોરિઝન કહી શકીએ. સો ફિફ્થની અંદર ડી ઓપ્શન આવશે. નાવ 6: ડિઝનીલેન્ડ ઇઝ. ફિફ્થની અંદર ડિઝનીલેન્ડ ઇઝ સ્ટુડિયો ઓફ વોલ્સ વર્ક. સો 6માં બી ઓપ્શન આવશે.
સેવન્થ, ટુ સ્ટડી વિથ કોન્સન્ટ્રેશન વી નીડ ડેશ એબિલિટી, તો મેન્ટલ એબિલિટી જોઈએ. સો આન્સર સેવન્થમાં એ આવશે. 8, ઇવન ઇન ધી ઓલ્ડ એજ બોથ નાના એન્ડ નાની બિહેવ્ડ લાઇક અ ડેશ. આન્સર ઇઝ એ, ન્યૂલી મેરિડ કપલ. સો 8ની અંદર એ ઓપ્શન આવશે. ત્યાર પછી આ જે સ્ટેન્ઝા છે સનરાઈઝ ઓન ધી કાંચનજંઘાનો, એ તમારે લર્ન કરી લેવાનું છે, વાંચી લેવાનું છે, સમજી લેવાનું છે. રાઇમિંગ પેર પણ શોધી રાખવાની, કારણ કે રાઇમિંગ પેરનો ક્વેશ્ચન પૂછાઈ શકે. રાઇમિંગ પેર નહીં પૂછાય તો કોઈ લાઇનને એક્સપ્લેન કરો એવું પૂછાય. એવું ન પૂછાય તો એન્ટોનિમ કે સિનોનિમ પણ પૂછી શકાય. નાવ ક્વેશ્ચન નંબર 9. ધી લવ લાઇટ જેન્ટલી લિંગર્સ મીન્સ, લવ લાઇટ આ તમારી એક વીકલી ટેસ્ટની એક્ઝામમાં પણ પૂછાઈ ગયું હતું. ઇટ કેન નોટ ગો અવે ઇઝીલી. સો 9થમાં એ ઓપ્શન આવશે. બરાબર ધ્યાનથી સમજી લેજો. નાવ ક્વેશ્ચન નંબર 10. વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ, તો વિથ સોફ્ટ કલર્સ વિથ ધી ફેરી ફિંગર્સ. સો 10થમાં એ ઓપ્શન આવશે. 11th, બાય હુમ આર હિલ્સ કિસ્ડ. આન્સર બાય ધી સન. એ ઓપ્શન આવશે 11થમાં. નાવ 12th, આ પણ એક કાવ્ય જ છે, બ્લાઇન્ડ ડેફ ફિશવાળી કાવ્ય. તો એનો સ્ટેન્ઝા અહીંયા આપેલો છે. બરાબર, તો એ સ્ટેન્ઝા પરથી તમારે નીચેના 2 ક્વેશ્ચન સોલ્વ કરવાના. પોયમમાંથી આપણને ખબર છે કે MCQની અંદર 5 ક્વેશ્ચન્સ પૂછાય છે, એટલે એ 5 ક્વેશ્ચન્સ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. નાવ ક્વેશ્ચન નંબર 12. વિચ ઓફ ધી ફોલોઈંગ વર્ડ્સ ડિસ્ક્રાઇબ્સ ધી મેન. સો આપણે પણ વાત કરી હતી, આગળ પણ વાત કરી છે. બ્લાઇન્ડ ધી ફિશનું કાવ્ય આખું પતી જાય છે, ત્યાર પછી જોડકા જોડેલા છે અને એની અંદર રિયલ આન્સર તમારે લખવાના કે કોની ઉપમા કોની સાથે કરવામાં આવેલી હતી. અને આગળના વિડીયોમાં પણ મેં તમને બધાનું એક્સપ્લેન કરેલું છે. બરાબર, કે જે પેલો ઓલ્ડ મેન છે, જે બધું જોઈ શકે છે, જેણે વર્લ્ડની રચના કરી છે, તો એની ઉપમા ગોડ સાથે કરવામાં આવેલી છે. જે પેલી ફિશ છે, જે ડીફ છે અને બ્લાઇન્ડ છે, એટલે એ જે સોંગ ગાઈ રહ્યો છે એ પણ જોઈ નથી શકતી. જે રિવરમાં એ તરી રહી છે એની જે આજુબાજુની નેચર બ્યુટી છે એ પણ એ માણી નથી શકતી. તો ફિશને માણસોની સાથે સરખાવવામાં આવ્યા છે, ફિશને હ્યુમન બિઈંગ સાથે સરખાવવામાં આવ્યા છે, ફિશને આપણી સાથે સરખાવવામાં આવ્યા છે કે આપણે પણ જોઈને પણ નથી, આપણી છતી આંખે આપણે જે જોવાનું છે એ નથી જોતા, જે સાંભળવાનું છે એ નથી સાંભળતા. તો એની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું. રિવર છે તો રિવરની સિમ્બોલાઇઝ શાની સાથે કરવામાં આવેલું છે, તો કે આપણી લાઈફ સાથે. જેમ લાઈફ ફ્લો થાય છે તેમ રિવર પણ ફ્લો થાય છે. બરાબર, ગુફા છે, બરાબર, કેવ છે, તો કેવની ઉપમા શાની સાથે કરવામાં આવેલી છે, આપણી મિસ્ટીરિયસ લાઈફ સાથે, આપણા ફ્યુચર સાથે, કે આપણને આપણી લાઈફ ખબર નથી કે કાલે શું થવાનું છે. તો એને તમારે એકવાર ખાસ સ્ટડી કરવાનું છે, કારણ કે આ કાવ્યનું મહત્ત્વ સિમ્બોલિક, ધીસ ઇઝ સિમ્બોલિક પોયમ. સો એ ક્વેશ્ચન્સ તો પૂછાશે, ઇઝી ક્વેશ્ચન્સ નહીં આવે આ કાવ્યમાંથી. આ કાવ્યમાં કોની સાથે કોનું સિમ્બોલાઇઝ કરેલું છે એ જ પૂછવામાં તમને આવશે. સો 12th નંબરની અંદર બી ઓપ્શન આવશે, એજેડ. 13th, વિચ ઓફ ધી ફોલોઈંગ વર્ડ્સ ઇઝ નોટ એસોસિએટેડ વિથ ધી રિવર. સો ઓપ્શન ઇઝ ધી સન. Now question number 13th. Which of the following words is not associated with the river? બરાબર, રિવરની સાથે શું સંકળાયેલું નથી? તો આખા કાવ્યની અંદર ધી સન વિશે કોઈ પણ ચર્ચા કરવામાં આવેલી નથી. તો 13th નંબરમાં ડી ઓપ્શન આવશે, ધી સન. બરાબર, ચાલો ત્યાર પછીનો જે પેસેજ છે એ પેસેજ આપણી લેપ્વિંગ નામની બુકની અંદર આપેલો છે. આખો પેરેગ્રાફ ધ્યાનથી તમારે સમજી લેવાનો છે. અનન્યા રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. તો એ રીતે અહીંયા આખો એક ચેપ્ટરમાંથી રીડમાંથી આપેલું છે. તો એની અંદર આપણે જોઈ લઈએ 14th નંબરનો ક્વેશ્ચન. વાય ડઝ અનન્યા વોન્ટ હિઝ પેરેન્ટ્સ ટુ બી વિથ હિમ? તો બી ઓપ્શન આવશે, ટુ અન્ડરસ્ટેન્ડ હિમ અબાઉટ હિઝ ડિસિશન્સ રિગાર્ડિંગ રોંગ્સ એન્ડ રાઇટ્સ. Now 15th question. What has Ananya learned from his parents about experience? So 15th નંબરમાં બી ઓપ્શન આવશે, that experience. અહીંયા તમે પાછળ પેજ ટર્ન કરીને પણ વાંચી શકો છો એનો આન્સર. યસ, હિયર ઇઝ ધી આન્સર.
બરાબર, તમે પ્રિન્ટ કરાવી હશે તો તમને જોવામાં તકલીફ નહીં પડે, અધરવાઇઝ તમે સમજી શકો છો એને ઝૂમ કરીને. બી, ધેટ એક્સપિરિયન્સ જનરેટ્સ સ્ટ્રેન્થ ટુ બિગિન અ ન્યૂ આફ્ટર કમિટિંગ મિસ્ટેક્સ. નાવ 16th નંબર, વોટ ડઝ અનન્યા રાઇટ ટુ હિઝ પેરેન્ટ્સ ઇન ધી ફેવર ઓફ અસ્મીઝ કરિયર સિલેક્શન? સો 16 નંબરમાં બી ઓપ્શન આવશે, ધેટ દે શુડ રિસ્પેક્ટ હર ફિલિંગ્સ એન્ડ હર વિશિસ. Now 17th question, what could be an obstacle in the growth of Asmi according to Ananya? So answer is B, their over aspiration. બાળકો આ ચેપ્ટરની અંદર અસ્મી અને અનન્યા ભાઈ બહેન છે. એના પેરેન્ટ્સ અનન્યાને ખૂબ રિસ્પેક્ટ આપતા હોય છે, પણ અનન્યા મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે અને એ આખા ચેપ્ટરની અંદર એના પેરેન્ટ્સ પ્રત્યે જે એને અસંતોષ થાય છે એનું અહીંયા વર્ણન કરેલું છે અને લાસ્ટમાં એને રિયલાઇઝ થાય છે કે મારા પેરેન્ટ્સ જ મારા માટે એક લાઈફ છે. નાવ ક્વેશ્ચન નંબર 18th, what according to Ananya should his parents do when Asmi ventures on the path of life with her own maturity? So answer is B, they should trust in her abilities and give her a little encouragement. Now question number 19, I am a software that is freely available to everyone. I am dash. તો અહીંયા પણ તમારે વોકાબ્યુલરી ટેસ્ટ માટેના ક્વેશ્ચન્સ આપેલા છે. 19th નંબરમાં બી ઓપ્શન આપશે, ફ્રીવેર. સો 20 નંબર ક્વેશ્ચન, વોલ્ટ ડિઝની ઇઝ કન્સિડર્ડ ધી પાયોનિયર ઓફ ધી અમેરિકન ડેશ ઇન્ડસ્ટ્રી? તો અમેરિકન એનિમેશન ઇન્ડસ્ટ્રી આન્સર આપશે. સો 20 નંબરમાં એ ઓપ્શન આવશે. 21, the mind helps you to store and retrieve information and to order and calculate. So 21st C option આવશે. 22, the construction which is an inhabitancy of the ants is called dash. So 22 ની અંદર D option આવશે, ant hill. Now next 3 questions, select the most appropriate word having the nearest meaning. તો આપણે આ નિયરેસ્ટ મિનિંગ્સ 2 પોઈન્ટમાંથી પૂછાય. જે તમારો ચેપ્ટર્સ આપણી પાસે જે આપેલા છે એ બધા ચેપ્ટર્સમાંથી ધ્યાન રાખવાના છે. એ બધાની ગ્લોસરી તમારે વાંચી જવાની છે અને ત્યાર પછી તમારે જોવાનું છે લેપવિંગ નામની બુકની અંદરથી પણ બધા વર્ડ્સ જે પિંક કલરથી હાઇલાઇટ કરેલા છે એને તમારે સમજી લેવાના રહેશે. સો 23rd, લિંગર એટલે રિમેન્સ. એ ઓપ્શન આવશે. સનરાઈઝ ઓન ધી કાંચનજંગામાં આન્સર આપેલો છે. પ્લેસ એટલે જગ્યા પણ થાય, અહીં જગ્યા માટે કોઈ શબ્દ નથી. બીજો અર્થ પ્લેસનો થાય પુટ એટલે મૂકવું. સો સી ઓપ્શન આપશે. 25 નંબરની અંદર પણ એન્ટિસિપેટ એટલે સી, ફોરસી આગળથી જોવું, આગાહી કરવી, ભવિષ્ય જોવું. ફોરસી પહેલેથી જોવું. નાવ આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન યુઝડ ઇન ધી સેન્ટેન્સ. હવે આપણે લેંગ્વેજ ફંક્શનને આપણે ધ્યાનમાં રાખીશું. નાવ 26 નંબરની અંદર ક્લેવર એઝ હી ઇઝ, હી કુડ નોટ ગેટ ફર્સ્ટ નંબર. તો અહીંયા ક્લેવર એઝ હી ઇઝ, જ્યારે વાક્યમાં એઝ આપેલું હોય અને એઝની આગળ એડજેક્ટિવ જ આવે તો ત્યારે શોઈંગ કોન્ટ્રાસ્ટ આવે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ. હા, તો આ બધા જે શબ્દો આવે એ શોઈંગ કોન્ટ્રાસ્ટની અંદર જ આવશે. તો અહીંયા એઝ આપેલું છે અને હાવેવર અને એઝ બેની કન્સ્ટ્રક્શન તમે ધ્યાનમાં રાખજો. હાવેવરની બાજુમાં એડજેક્ટિવ આવે, જ્યારે એઝવાળા વાક્યમાં એડજેક્ટિવ પછી એઝ આવશે. નાવ ક્વેશ્ચન નંબર 27, હિતેશભાઈ જોઈન પિયાવા પ્રાઇમરી સ્કૂલ ઇન ઓર્ડર ટુ હેલ્પ રૂરલ સ્ટુડન્ટ્સ. હિતેશભાઈએ જે સ્કૂલ જોઈન કરી છે એ ગામડાના બાળકોને હેલ્પ કરવાના ઈરાદાથી સ્કૂલ જોઈન કરી હતી. તો અહીંયા ઈરાદો વ્યક્ત થતો હોવાથી આપણે એને પર્પઝ ગણીશું. સો 27માં બી ઓપ્શન આવશે, શોઈંગ પર્પઝ. તો આ રીતે બાળકો આપણા 27 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થયા. હવે આગળના આપણે પ્રશ્નો જોઈએ. જ્યારે જે માહિતી તમારે લખવાની હોય એ માહિતી તમારે લખતા જવાની રહેશે. ત્યાર પછી આપણે એને 28 નંબરના ક્વેશ્ચન પર આવીએ. ઇફ ભૂપતસિંહ કમ્સ રત્નેશભાઈ એઝ વેલ એઝ અર્જનભાઈ will meet him and tell him everything about his next joint
assignments. સો અહીંયા કન્ડિશન એકચ્યુઅલી આ ઇફવાળું વાક્ય આપેલું છે એટલે એ કન્ડિશનનું છે, પણ કન્ડિશન અહીંયા આપેલું ઓપ્શનમાં નથી. જ્યારે કોઈ પણ કન્ડિશન અહીંયા વાક્યમાં આપેલું ન હોય ત્યારે તમારે સમજી લેવાનું કે અહીંયા જ્યારે કોઈ પણ કન્ડિશન આ રીતે તમને કોઈ પણ લેંગ્વેજ ફંક્શન આવે અને એ લેંગ્વેજ ફંક્શન કોઈ પણ કોરિલેટિવ કન્જક્શનથી કે કન્જક્શનથી જોડાયેલું હોય અને ત્યારે એ લેંગ્વેજ ફંક્શનનું નામ આપેલું ન હોય પણ એ સિન્થેસાઇઝ થયેલું છે, જોઈન્ટ થયેલું છે, કનેક્ટ થયેલું છે, એટલે એની અંદર બીજા પણ બે લેંગ્વેજ ફંક્શનના નામ આવી શકે. કોઈ પણ હોય, પછી એ કોન્ટ્રાસ્ટ હોય, રિઝલ્ટ હોય, પર્પઝ હોય, કન્ડિશન હોય, તો એની અંદર કન્જક્શનનો ઉપયોગ થયેલો હોવાથી કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન આ બેમાંથી એક લેંગ્વેજ ફંક્શનનું નામ આવી શકે. તો અહીંયા આપણી પાસે સી ઓપ્શનમાં છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. સો 28મા નંબરની અંદર સી ઓપ્શન આવશે. અને આપણે વાત કરી છે તે પ્રમાણે 24મા ક્વેશ્ચનમાં અહીંયા જે આન્સર કી મેં પ્રોવાઈડ કરેલી છે એમાં ડી ઓપ્શન છે, પણ આપણે પ્લેસ સાથે પુટ જ આવે એટલા માટે સી ઓપ્શન લખીશું. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. નાવ ક્વેશ્ચન નંબર 29. હવે જે અધૂરા વાક્યોને આપણે પૂરા કરવાના છે, તો આ જ રીતે 5 માર્કના અધૂરા વાક્યોને પૂરા કરવાના તમને પૂછાશે. બરાબર, એના ક્રમ અલગ અલગ હોઈ શકે, આ રીતે બધા સાથે ન પણ હોય. તો કમ્પ્લીટલી સેન્ટેન્સની અંદર અધૂરું વાક્ય આપણી પાસે ઓપ્શનમાં આપેલું છે. સો ક્વેશ્ચન નંબર 29. If Dr. Jagdishbhai Joshi is the key speaker, we must attend this seminar. તો આ એક્સપ્રેસિંગ કન્ડિશનનું છે કે જો જગદીશભાઈ જોશી આના મુખ્ય વક્તા હોય તો આપણે ફરજિયાતપણે સેમિનાર અટેન્ડ કરવો જ જોઈએ. સો 29માં એ ઓપ્શન આવશે. બાકીના આન્સરની અંદર બીમાં કોઈ કન્ડિશન નથી, સીમાં કન્ડિશન ઇન પાસ છે અને ડીની અંદર પણ કોઈ પણ કન્ડિશન આપેલી નથી. ત્યાર પછી 30 નંબરના ક્વેશ્ચન ઉપર આપણે નજર કરીએ. સૂચિ ઇઝ બોલ્ડ ડેશ શોઈંગ રિઝલ્ટ. સો 30 નંબરની અંદર બી ઓપ્શન આપશે ઇનફ ટુ આન્સર એનીબડી. સૂચિ ઇઝ બોલ્ડ ઇનફ ટુ આન્સર એનીબડી. તો ઇનફ ટુની આગળ બોલ્ડ આવશે અને ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો એ શોઈંગ રિઝલ્ટ છે. બરાબર, સો, ધેરફોર, ટુ ડોટ 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 ટુ, સો ડોટ 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 ધેટ, ઇનફ ટુ. તો આવા શબ્દોનો સચ ડોટ 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 ધેટ, આવા 6 શબ્દોમાંથી કોઈ પણ એક વાક્ય હોય તો એમાં શોઈંગ રિઝલ્ટ આવે. નાવ 31. વિલ ડેશ આસ્કિંગ ફોર પરમિશન. જ્યારે પરમિશનથી કોઈ પણ પરવાનગી માંગવામાં આવે ત્યારે કયા શબ્દો વડે પ્રશ્નની શરૂઆત થયેલી હોય તો કે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ અને મે. આટલા 7 શબ્દોમાંથી જ કોઈ એક શબ્દથી પરમિશન માંગવામાં આવે છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય છે મોટે ભાગે. એના સિવાય પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, પ્લીઝ સ્ટેન્ડ અપ. એટલે આવા આજ્ઞાર્થ વાક્યો પણ જ્યારે ફૂલ સ્ટોપવાળા હોય તો એ પણ એક પ્રકારની પરમિશન જ છે. બરાબર, એટલે એવા વાક્યો હોય પ્લીઝ ગીવ મી યોર નોટબુક, તો આ પણ એક પરમિશન જ માંગી કહેવાય. એની પાસે નોટબુક માંગવાની પરવાનગી માંગી કહેવાય. પ્લીઝ ગીવ મી યોર કીઝ ઓફ કાર, તારી ગાડીની ચાવી આપે. તો આ રીતે પણ અહીંયા ક્વેશ્ચન માર્ક વગર પણ પરવાનગી માંગી શકાય. તો એ રીતે પણ અહીંયા આન્સર્સ લખી શકાય. હવે અહીંયા 31ની અંદર વિલ પછી શું આવે તો કે વિલ યુ હેલ્પ મી. તો સી ઓપ્શન આપશે. બાકીના 3 એના આન્સર્સ નથી. નાવ 32. નાના સ્પીક્સ ડેશ એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. જ્યારે વાક્યમાં મેનર આપવામાં આવે ત્યારે એઝ અને લાઇક હોય અને ના જેવું ઇન ધી સેમ ઓફ, ના જેવુંનું વર્ણન કરેલું હોય. સો 32ની અંદર ડી ઓપ્શન આપશે એઝ નાની સ્પોક. બાળકો અહીંયા જો સપોઝિશન હતે તો વાક્યની વચ્ચે એઝ ઇફ અથવા એઝ ધો લખવામાં આવતે. નાવ 33. હેલન કેલર ડેશ રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચના જ વાક્યો આપેલા હોય. હેલન કેલર ટોલ્ડ ધેટ ધી બ્લાઇન્ડ હેઝ વિઝન. તો આ એક પ્રોવર્બ છે, બ્લાઇન્ડ હેઝ વિઝન, એટલે હેઝનું આપણે હેડ કરેલું નથી. એટલે અહીંયા ગભરાવાનું નહીં કે આ હેઝનું હેડ તો કર્યું જ નહીં અને ઇનડાયરેક્ટ સ્પીચમાં તો હેઝનું હેડ થઈ જાય. તો અહીંયા આપણે એ વસ્તુની કાળજી રાખીશું. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 34. તો 33માં એ ઓપ્શન આવશે. 34ની અંદર બી ઓપ્શન આવશે.
હવે અહીંયા ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. જ્યારે ડાયલોગ કમ્પ્લીટ કરવાના હોય ત્યારે એમસીક્યુમાં જ આપણને પૂછાય છે એટલે આપણે તો આન્સર્સ સર્કલ કરવાના રહેશે. કન્ઝ્યુમર સેઝ વાય શુડ આઈ બાય અ ઇકો ફ્રેન્ડલી ઉજાલા ટ્યુબલાઇટ. કન્ઝ્યુમરે પૂછ્યું કે હું શા માટે ઇકો ફ્રેન્ડલી ઉજાલા ટ્યુબલાઇટ ખરીદું. તો પીજીવીસીએલ રિપ્રેઝેન્ટેટિવ છે એને ઉજાલા ટ્યુબલાઇટનું મહત્ત્વ સમજાવે છે કે એ ઇકો ફ્રેન્ડલી છે અને તમારું લાઇટ બિલ ઓછું કરે છે, રિડ્યુસ કરે છે. તો એના માટે 34માં બી ઓપ્શન છે અને બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શન શોઈંગ રિઝલ્ટ આપેલું છે. એટલે રિઝલ્ટ આપેલું છે એટલા માટે અહીંયા વાક્યમાં ઇનફ ટુ આપેલું છે. સો ઇટ્સ ઇફેક્ટિવ ઇનફ ટુ રિડ્યુસ યોર લાઇટ બિલ. નાવ ક્વેશ્ચન નંબર 35 એની અંદર સી ઓપ્શન આવશે. મિસ્ટર પરેશ ધૈર્ય સેઝ વોટ મેક્સ યુ બાય અ કાર. તો શા માટે કાર ખરીદે છે. મિસ્ટર પારસ શાહ સેઝ ધેટ ડેશ શોઈંગ રીઝન. કારણ એને આપવાનું છે. તો કારણ કે માટે બીકોઝ સિન્સ એન અકાઉન્ટ ઓફ ઓવિંગ ટુ અને એસ આટલા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કંજક્શન તરીકે થાય અને ને કારણે એનો અર્થ થાય, ને લીધે, ને કારણે, ત્યારે એ વાક્યમાં કારણ દર્શાવાતું હોય છે. તો અહીંયા 35માં સી ઓપ્શન આવશે. એઝ આઈ હેવ ટુ ટ્રાવેલ અ લોટ આઈ હેવ બોટ વન. જ્યારે મારે વધારે ને વધારે ટ્રાવેલિંગ કરવાનું આવે છે એટલા માટે મેં એ કાર ખરીદી છે. Now 36. A student says, have you attended the lectures of McQuan sir? Another student says, yes, but dash, talking about person in relation to someone. તો આની અંદર ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમવન તમારે ટેક્સ્ટ બુકની અંદર પણ લેંગ્વેજ ફંક્શન્સનું લિસ્ટ ઇન્ડેક્સમાં આપેલું છે. એમાં તમે આ સેમ જોઈ શકો છો અને એની અંદર લેફ્ટ નંબરના પેજ ઉપર બોક્સ કરીને બધા લેંગ્વેજ એલિમેન્ટ્સ આપેલા છે કે સેમ ટુ, લાઇક, અલાઇક, અનલાઇક, ડિફરન્ટ ફ્રોમ, ડિફર્સ ફ્રોમ, ડિફર્ડ ફ્રોમ. તો આવા બધા જ્યારે વાક્યની અંદર શબ્દો આવે ત્યારે 36ની અંદર ડી ઓપ્શન આવશે. લાઇક અવર ગુરુજી હી ડઝન્ટ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. નાવ 37. શિલ્પા સેઝ માય સન સુરજન ઓલવેઝ ફોલોઝ માય ઇન્સ્ટ્રક્શન. બ્રિજેશ સેઝ યસ I know Didi dash expressing manner of an action. So 37ની અંદર એ ઓપ્શન આવશે. as you instruct. He always acts as you instruct. ના કહેવા પ્રમાણે. તો એઝ અને લાઇક આપેલું હોય તો મેનર ઓફ એન એક્શન આવે. સો 37ની અંદર એ ઓપ્શન આવશે. નાવ 38, 9 અને 40 આખો પેરેગ્રાફ તમારે બરાબર સમજી લેવાનો છે, જાણી લેવાનો છે, મિનિંગ ઇન્ટરપ્રેટ કરવાનો છે. વોટ વોઝ સો મચ અ ડ્રાઇવિંગ ફોર્સ ધેટ બી ઓપ્શન. 38માં બી ઓપ્શન ધેટ પીપલ મેન્શન હિઝ નેમ. 39માં સી ઓપ્શન એઝ ઇફ હી વર ડેશ અલાઇવ. હી વર સ્ટીલ અલાઇવ. હી સાથે વર આપેલું છે એટલે એની આગળનો શબ્દ એઝ ઇફ અથવા એઝ ધો જ હોય. સો 38માં બી, 39માં સી અને 40માં ડી ઓપ્શન આવશે. 41માં એ ઓપ્શન, 42માં બી ઓપ્શન ને 43માં સી ઓપ્શન આવશે. વાક્ય આ પ્રમાણે થશે. 41માં એ ઓપ્શન. લાસ્ટ 3 years India has witnessed numbers of economic reforms which will lead India to be superpower. આ રીતે મેં આખું વાક્ય જે જમ્બલ પાર્ટ્સનું જે અનસ્ક્રમ્બલ છે એને સ્ક્રમ્બલ કરીને હું બોલી ગઈ છું. નાવ 42ની અંદર બી ઓપ્શન આવશે. 3, 6, 4, 2, 5, 1. તો એને કેવી રીતે આપણે સ્ક્રમ્બલ કરી શકીએ, સરખી રીતે ગોઠવવાનું છે. સિન્સ ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન દે શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વ બાય વન એન્ડ ઓલ. તો આ રીતે 42 નંબરનો આન્સર આપશે. 43માં સી ઓપ્શન છે. 4, 6, 3, 1, 5, 2. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. નાવ ક્વેશ્ચન નંબર 44, 5 અને 6 જે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ છે, જે 9th સ્ટાન્ડર્ડથી તમે કરતા આવ્યા છો. સો એ સ્ટડી કરી લો, આન્સર જોઈ લો અને પછી વિડીયો પોઝ કરી દો અને પછી મારા આન્સર સાંભળવાના. 44માં ડી ઓપ્શન આપશે. હોમ હેડ સર્જન મોરિસ ગિવન ધી મંકીઝ પો. 45માં જે અહીંયા તમને આન્સર કી પ્રોવાઈડ કરેલી છે એમાં આન્સર આવે છે એ, પણ એકચ્યુઅલ આન્સર ડી છે. લવ ઇઝ ફ્રી વેર બી શ્યોર ઇટ વિલ નોટ ડિસ્ટર્બ અધર્સ. સો વાય શુડ વન નીડ ટુ બી શ્યોર. સો ડી ઓપ્શન આવશે. નાવ 46.
the sales representative gave the customer who wanted to install love in his heart. A few tricks to do so. તો ગેવ અને a few અંડરલાઇન વર્ડ્સ છે, તો એને રિલેટેડ આન્સર આવશે બી. હાઉ ડીડ ધી સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ હેલ્પ ધી કસ્ટમર. નાવ ક્વેશ્ચન નંબર 47 થી 50 સુધીના જે છે એની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ તમારા ગ્રામરના દરેક પોઈન્ટ, ટેન્સ, વોઇસ, સ્પીચ, લેંગ્વેજ ફંક્શન, કન્સ્ટ્રક્શન્સ, એડિટિંગ, ફંક્શન વર્ડ્સ, આર્ટિકલ્સ, કોઈ પણ પોઈન્ટનો ઉપયોગ કરીને અહીંયા તમને 4 સરખા વાક્યો આપેલા હોય, એમાં સ્લાઇડ થોડો ડિફરન્સ ચારમાં હોય અને 3 ગ્રેમેટિકલી રોંગ પેટર્નવાળા વાક્યો હોય અને 1 ગ્રેમેટિકલી રાઈટ હોય. તો વિડીયો પોઝ કરી દો અને બધા જ વાક્યો શાંતિથી વાંચો, કારણ કે આ 4 એમ જોવા જાય તો ટ્વિસ્ટેડ હોય પણ તમને ખૂબ જ ઇઝી લાગશે, કારણ કે તમે ગ્રામરના બધા જ પોઈન્ટનું રિવિઝન કર્યું છે એટલા માટે. નાવ 47માં સી ઓપ્શન આવશે. કેમ સી ઓપ્શન આવે? કારણ કે અહીંયા ઇન ઓર્ડર ટુ સેવ ટાઈમ ડૉક્ટર સંજય રાવલ વુડ રાધર ગો બાય પ્લેન ધેન બાય બસ. તો આ ગિવિંગ ચોઇસનું વાક્ય છે. જ્યારે વાક્યમાં ગિવિંગ ચોઇસ આપેલું હોય ત્યારે વુડ રાધરનો ઉપયોગ હોય અને વુડ રાધર સાથે એક ઓપ્શન હોય અને બીજો ઓપ્શન ધેન પછી હોય છે. હવે આ ગિવિંગ ચોઇસની અંદર ઇન ઓર્ડર ટુ સાથે સેવિંગ આપેલું છે. ઇન ઓર્ડર ટુ સાથે તો બેઝ વર્બ જ આવે, એટલે એ ઓપ્શનમાં સેવિંગમાં મિસ્ટેક છે. બી ઓપ્શનમાં વિથ અ વ્યૂ ટુ સાથે ક્રિયાપદને આઈએનજી જ આવે. તો એ પણ આપણે પર્પઝમાં શીખેલા છે, અત્યારે જ પર્પઝમાં તમે જોઈ શકો છો. બી ઓપ્શનમાં સેવની જગ્યાએ સેવિંગ હતે તો એ આન્સર સાચો આવતે. હવે ડી ઓપ્શન જોઈએ તો ડી ઓપ્શનમાં રાધર શરૂઆતમાં આપેલું છે અને વુડ એકલું જ છે, જ્યારે વુડ રાધર આખો જ શબ્દ સાથે આવે. બરાબર બાળકો? તો આ રીતે એનો 47ની અંદર આન્સર્સ પેલા 3 ખોટા છે અને 1 સાચું છે. 48ની અંદર 4 વાક્યોને સ્ટડી કરતાં ખબર પડશે કે ડી ઓપ્શન આવશે, લાસ્ટ ઓપ્શન. વી થોટ either friends or relatives would help her but neither of them came forward to help. અહીંયા બાકીના બધા વાક્યોમાં ગુજરાતી કરવાથી જ તમને ફાયદો થાય, એનો ટ્રાન્સલેશન મેથડથી જ રિયલ આન્સર ખબર પડશે. સો એ ઓપ્શન કેમ નહીં આવે? કારણ કે એમાં બટ આઈધર ઓફ લખેલું છે, એટલે પરંતુ તેમાંના કોઈક એકે આવીને હેલ્પ કરી એવું લખેલું છે, પણ એકચ્યુઅલી એને કોઈએ પણ હેલ્પ કરી નથી. બી ઓપ્શનમાં જોઈએ તો નોટ ઓનલી એ મિસ્ટેક છે. નોટ ઓનલી ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, કોઈએ એકચ્યુઅલી એને મદદ કરી જ નથી, નાઈધર ઓફ ધેમ, તો પછી એની અંદર આગળ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ આવે નહીં. ત્યાર પછી સી ઓપ્શનમાં ધો અને નોર કોઈ દિવસ પણ સાથે નહીં આવે, એ મિસ્ટેક આપેલી છે. ધો સાથે વાક્યની વચ્ચે કોમા જ આવે. નાવ 49 નંબરનું વાક્ય જોઈએ તો 49માં એ ઓપ્શન આવશે. બાકીના ઓપ્શન કેમ નહીં આવે? તો કે એઝ બેટર એઝ. બી ઓપ્શનમાં એઝ બેટર એઝ આપેલું છે, એઝ સાથે બેટર નહીં આવે પણ ગુડ આવે. સી ઓપ્શનમાં એઝ બેસ્ટ એઝ આપેલું છે, બેસ્ટ આપેલું છે તો ધી આવે, અથવા એઝ આપ્યું છે તો વચ્ચે ગુડ આવે. ગુડ, બેટર એન્ડ ધી બેસ્ટ, આ રીતે એની કન્સ્ટ્રક્શન હોય. અને લાસ્ટ ઓપ્શનમાં બેટર એકલું આપેલું છે અને એઝ એની સાથે નહીં આવે. બરાબર? તો આટલી એની મિસ્ટેક્સ છે. ના 50 નંબરના ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ. 50 નંબરના ક્વેશ્ચન્સની અંદર આપણે જોઈએ તો બી ઓપ્શન આવશે, બરોડા. બરાબર? એ બધા જ વાક્યોમાં બાળકો ફ્રેન્ડનો જે સ્પેલિંગ છે ને એ રોંગ છે, એ તમારે ઇમ્પ્રૂવ કરી લેવાનો છે, એટલે એને મિસ્ટેક્સ ગણવાની નથી તમારે અત્યારે. 50 નંબરમાં બી ઓપ્શન આવશે, ડૉક્ટર શૈલેષ સોજત્ર હુ ઇઝ માય ફ્રેન્ડ ઇઝ અ વેલ નોન ઇંગ્લિશ ટીચર. તો આ ડિસ્ક્રાઇબિંગ પર્સનનું વાક્ય આપેલું છે. બરાબર? હવે ઉપરના અને નીચેના 3 આન્સર્સ કેમ નહીં આવે? તો કે હું આપેલું છે તો હુંની બાજુમાં અહીંયા ટુ બીનું રૂપ નથી, અથવા સહાયકારક ક્રિયાપદ આવે, સીધું વ્યક્તિનું નામ નહીં આવે. સી ઓપ્શન મિસ્ટર વિરેન્દ્ર પંજાબી હુમ માય ફ્રેન્ડ, તો હુ ઇઝ માય ફ્રેન્ડ, હુમ નહીં આવે અને છેલ્લામાં હુઝ નહીં આવે. તો આ રીતે હું, હુમ, હુઝની રચના કઈ રીતે લખાય એ આપણને ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં ખ્યાલ છે. ત્યાર પછી આપણે પાર્ટ બીનો ઉપયોગ કરીએ. પાર્ટ બી આપણે જોઈ લઈએ. તમે એમાં લખી દીધું હશે, તમે એમાં વિચારી પણ નાખ્યું હશે કે પાર્ટ બીના આન્સર્સ આપણે કેવી રીતે લખી શકીએ. સો ક્વેશ્ચન નંબર 1 પાર્ટ બી.
Why do the ants do? Ants do hard job. What do the ants do? તો કે ants do hard job. Next, ants do hard job. Now question number second.
એમાં કોઈ ચેન્જ નથી કરવાનો. કોમા ધી કસ્ટમર સ્ટાર્ટેડ ટુ ઇન્સ્ટોલ લવ, ફૂલ સ્ટોપ. હવે ત્યાર પછીનું જે વાક્ય આપેલું છે ને, તો એની અંદર વેનવાળું જે વાક્ય છે એને આપણે પેસિવ બનાવીશું. તો વેન હી વોઝ ઇન્સ્ટોલિંગ લવ, હી વોઝ ઇન્સ્ટોલિંગ લવ એટલે અહીંયા કયો કાળ છે? ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ ભૂતકાળમાં વોઝ પ્લસ આઈએનજી, તો એનો પેસિવ બનાવો તો વોઝ બીઈંગ પ્લસ થર્ડ ફોર્મ, વોઝ બીઈંગ પ્લસ થર્ડ ફોર્મ. તો આન્સર આ રીતે આવશે. વેન લવ, હી નહીં પણ લવ, વેન લવ વોઝ બીઈંગ ઇન્સ્ટોલ્ડ કોમા હી મેડ અ ફ્યુ મિસ્ટેક્સ. નાવ નેક્સ્ટ લાઇન, હી વોઝ વોર્ન અગેન્સ્ટ પ્રોબેબલ ડિસ્ટર્બન્સ, તો એનો પેસિવ આ રીતે બનશે. The service provider warn him against probable disturbance. તો આ રીતે એની અંદર એક્ટિવનું પેસિવ બની શકે. નાવ 15th નંબરની અંદર ધીસ યરનું નેક્સ્ટ યર આપેલું છે, એટલે સાદા વર્તમાનકાળનું તમારે સાદો ભવિષ્યકાળ બનાવવાનો. તો જવાબ આ રીતે થશે. ધીસ યરનું નેક્સ્ટ યર વી વિલ સેલિબ્રેટ, અહીંયા સેલિબ્રેટ આપેલું છે, આપણે વિલ સેલિબ્રેટ લખવાનું. વિલ સેલિબ્રેટ દિવાળી વિથ ગ્રેટ જોય. વી બાય કોસ્ટલી ડ્રેસીસ, તો વી વિલ બાય કોસ્ટલી ડ્રેસીસ, તો અહીંયા બાયનું વિલ બાય થયું. વી ડુ નોટ ગો એનીવેર ડ્યુરિંગ વેકેશન, તો અહીંયા ડુ નોટ આપેલું છે, તો આપણે લખવાનું વિલ નોટ ગો. વી વિલ નોટ ગો એનીવેર ડ્યુરિંગ વેકેશન. આઈ ડુ નોટ લાઇક ક્રેકર્સ, બરાબર, મને ફટાકડા ગમતા નથી. સો ઓલ માય ફ્રેન્ડ્સ આર આસ્ક્ડ ટુ ફાયર ધેમ. તો આઈ ડુ નોટ લાઇક ક્રેકર્સ, એમાં વિલ નોટ નહીં આવે. લાઇક અનલાઇક હોય, કંઈ પણ ગમતું ન ગમતું હોય તો એ ભવિષ્યકાળમાં ગમશે કે નહીં ગમશે એવું નહીં લખી શકીએ. એ આપણે ભવિષ્યકાળમાં પણ આઈ ડુ નોટ જ રહેશે. આઈ ડુ નોટ લાઇક ક્રેકર્સ, સો ઓલ માય ફ્રેન્ડ્સ આર આસ્ક્ડ છે એની જગ્યાએ વિલ બી આસ્ક્ડ, વિલ બી આસ્ક્ડ ટુ ફાયર ધેમ. 2+ બેઝ વર્બ આપેલું હોય તો એ ઇન્ફિનિટિવનો રૂલ લાગે, એટલા માટે 2+ બેઝ વર્બ જ રહેશે. નાવ સેક્શન સી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, ધ્યાનથી તમારે સમજી લેવાની છે. બોલનાર તરીકે આયુષ છે, સાંભળનાર ટીચર છે. જાતે સોલ્વ કરી લો અને પછી જ આ વિડીયો ફરીથી સાંભળો. સેક્શન સીમાં લાસ્ટ પોઈન્ટ, આયુષ ટોલ્ડ હિઝ ટીચર, અહીંયા સર આપેલું છે એટલે વિથ રિસ્પેક્ટ. વાક્ય અસર્ટિવ છે એટલે સંયોજક તરીકે ધેટ. આઈએમનું હી વોઝ, ફિલિંગનું ફિલિંગ જ, અનઇઝીનું અનઇઝી, ટુડેનું ધેટ ડે. આયુષ ટોલ્ડ હિઝ ટીચર વિથ રિસ્પેક્ટ ધેટ હી વોઝ ફિલિંગ અનઇઝી ધેટ ડે, ફૂલ સ્ટોપ. હિઝ ટીચર ટોલ્ડ અથવા સજેસ્ટેડ આપણે લખી શકીએ, કારણ કે એણે અહીંયા યુ હેવ ટુ પ્રેક્ટિસ યોગ ડેલી, તારે યોગ પ્રેક્ટિસ દરરોજ કરવી જ જોઈએ, તો એવું એને સજેશન આપ્યું. તો અહીંયા આપણે લખી શકીએ છીએ આન્સર. His teacher told અથવા suggested him that he had to practice yoga daily. Have to નું had to થશે. He told the teacher that he was confused and asked which exercise he should do. તો એ જે ક્વેશ્ચન્સ છે આખો તે અને આ રીતે આન્સર્સ લખાશે. લાસ્ટ લાઇન, ધ ટીચર રિપ્લાઇડ હિમ વિથ લવ. બેટા આપેલું હોય, ડિયર આપેલું હોય ત્યારે વિથ લવ લખવાનું, અને એ ડિયર બેટા એવો શબ્દ નીકળી જશે. ધ ટીચર રિપ્લાઇડ હિમ વિથ લવ ધેટ યુ શુડ છે, તો એનું ચેન્જ હી શુડ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. તો આ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે પેરેગ્રાફ ફેરવી શકીએ. ત્યાર પછી અહીંયા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમને આપેલી છે, એટલે એને તમારે ધ્યાનથી જોવાની છે, સ્ટડી કરવાની છે, બરાબર. સ્ટડી ધી ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ, અને આખો એક પેરેગ્રાફ 80 વર્ડ્સમાં લખવાનો છે. તો પહેલી લાઈન તો આપણને સૂચનામાં મળી જ ગઈ કે ધીઝ આર ધી રિઝલ્ટ્સ ઓફ અ સ્ટડી રિલેટેડ ટુ કરિયર કન્ડક્ટેડ ઇન 15 સ્કૂલ્સ ઓફ ગુજરાત. ઓન ધી બેઝિસ ઓફ ઇન્ફોર્મેશન રાઇટ ડિસ્ક્રિપ્શન ઇન 80 વર્ડ્સ. આપણે 80 વર્ડ્સની અંદર વાક્યો લખવાના છે. તો આ એક ડાયોગ્રામ છે, બરાબર છે. ધીઝ ડાયોગ્રામ શોઝ વેરિયસ કરિયર ટુ બી ચોઝન બાય ગુજરાત સ્ટુડન્ટ્સ. ગુજરાતના સ્ટુડન્ટ્સ વડે અલગ અલગ પ્રકારે આપણને જે એનું કરિયર ચૂઝ કરવામાં આવે છે. તો કે ટીચર 5% બને, ડૉક્ટર 25% બને, એન્જિનિયર 20% બને, બિઝનેસમેન 10% બને, જર્નાલિસ્ટ 2% બને. એનો રેશિયો આપેલો છે. કોલ સેન્ટર 15% ખુલે છે, આઈએએસ 3% અને માર્કેટિંગ એન્ડ સેલ્સ તો કે 20%. તો આ રીતે આપણે એનો રેશિયો જોઈ લેવાનો છે અને પછી એને લખવાની ટ્રાય કરીએ.
The survey had been conducted in 15 schools of Gujarat among the students. This is very surprising that only 5% students wish to choose teaching as career. Most of the parents attacks to high profile jobs. So 25% students choose to be doctor. Compared to medical, 20% students also like to become engineers. They think medical and engineering are only career options for their growth. The survey leads us to a great astonishment that only 2% students prefer their career as journalists and 3% students like to be IAS. Really, in Gujarat, students of various schools are with lack of proper guidance nothing, and information about career of class 1 officers, class 1, class 2, class 3 officers. 10% students are not interested in study and want to become businessmen. Recently, there is a great change among youth in career options. 15% students attract to the career of call center like medical and engineering. Career in marketing and sales is largely accepted by 20% students. To sum up the point, students of Gujarat choose different kinds of career. આ રીતે તમે એની અંદર માહિતી લખી શકો છો. બાળકો ઇનોગ્રેશન ઓફ સાયન્સ ફેર એની સ્પીચ છે, રિસ્પેક્ટેડથી સ્ટાર્ટ થાય અથવા ઓનરેબલથી સ્ટાર્ટ થશે 18 નંબર ઉપર. અને ખાસ આના 5 માર્ક બહુ જ ઇઝીલી તમારે મેળવવાના છે. અને ત્યાર પછી એસે પણ તમને પ્રોવાઈડ કરેલો છે, લવ અ પાવરફુલ ફિલિંગ અને માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર. બંને ટેક્સ્ટ બેઝ ચેપ્ટર વાઇઝ જ એસે આપેલા છે. એ એસેનું મટીરિયલ તમારી પાસે છે જ, છતાં પણ હું આની સાથે તમને PDF પણ મોકલાવું છું. અને ત્યાર પછી તમારી પાસે એનું એક 20 નંબર ઉપર ઈમેલ છે અને રિપોર્ટ રાઇટિંગ છે. તો બંનેનું મટીરિયલ પણ ફરીથી મોકલાવ્યું છે. પ્લીઝ રીડ ધીસ એન્ડ રાઇટ ધીસ એન્ડ ગીવ યોર ઓરલ ટેસ્ટ. તો આ રીતે આપણે અહીંયા ક્વેશ્ચન પેપર નંબર 5 કમ્પ્લીટ કર્યું છે. આ રીતે અહીંયા એના આન્સર કી આપેલા છે. આન્સર કીમાં મેં તમને કહ્યું તે પ્રમાણે તમારે 2 ક્વેશ્ચન્સના આન્સર અહીંયાથી ચેન્જ કરવાના છે અને એ છે 24માં ડી નહીં આવે પણ સી આવે અને 45માં એ નહીં આવે પણ ડી આવશે. ત્યાર પછી મેં તમને કહ્યું તેમ સેક્શન પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ બીની અંદર પણ 4 સેક્શનની અંદર તમને અહીંયા આન્સર પ્રોવાઈડ કરેલા છે. લાસ્ટની અંદર પણ જુઓ તમે, સેલિબ્રેટ ઓફ એન્ડ એન્વાયરમેન્ટ ડે, અહીંયા રિપોર્ટ રાઇટિંગ પણ તમને આપેલો છે. ત્યાર પછી અહીંયા ઈમેલનું પણ માહિતી બધી આપેલી છે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ just please send me your queries regarding any English points. Okay, have a nice day.